નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું જયદીપ ભંડેરી. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 15 તરંગ 15.3 ટોપિક પ્રગામી તરંગમાં સ્થાનાંતર સંબંધ ભણવા જઈ રહ્યા છીએ, જે ટેક્સ્ટબુક પેજ નંબર 366 અને 367 પર આવેલું છે. તો પ્રગામી તરંગમાં સ્થાનાંતર સંબંધ, તરંગનો સ્થાનાંતર સાથેનો સંબંધ. કોઈ પણ એક ભૌતિક રાશિનો બીજા સાથેનો સંબંધ એટલે એ કોઈક સમીકરણનું સ્વરૂપ હોય. એટલે આ ટોપિકને આપણે પ્રગામી તરંગનું સમીકરણ, જે સ્થાનાંતર સાથે સંબંધ દર્શાવે છે, એના તરીકે પણ ઓળખાઈએ છીએ. સમજવા માટે આપણે કાર્તેઝીય યામ પદ્ધતિ, એમાં એક તરંગ ધ્યાનમાં લીધું. તરંગ જ્યારે ગતિ કરે છે ત્યારે સ્થાનાંતર થાય છે. સ્થાનાંતર થાય ત્યારે એક્સ અક્ષની દિશા પર તરંગના સ્થાનના મૂલ્યો કેવી રીતે બદલે છે, તો આપણે જોઈએ. ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, તરંગ આગળ જશે ત્યારે એક્સના મૂલ્યોમાં શું ફેરફાર આવે છે આપણે જોવાનું છે. આ બિંદુ છે એની ઉપર ધ્યાન રાખશો તો ધ્યાનમાં આવશે કે તરંગની સાથે સાથે આગળ જ ચાલે છે. અર્થાંત એક અક્ષના મૂલ્યો છે એ સતત વધશે. જમણી દિશામાં જતા હશે, જમણી તરફ જતા હશે તો ધન મૂલ્ય વધશે. એવું બની શકે કે ડાબી તરફ જતા હોય તો ઋણ મૂલ્ય વધે. તો એક અક્ષ ઉપર જે સ્થાનાંતર છે એનું મૂલ્ય સતત વધે છે, અને સ્થાનાંતરનું મૂલ્ય સતત વધે અર્થાત તરંગ છે એ આ બાજુ આગળ વધ્યા રાખે છે. આગળ વધતા, આગળ જવું, ગમન કરવું, પ્રગામી, આગળ વધતા, સતત આગળ વધતા તરંગો. એટલા માટે અહીંયા પ્રગામી શબ્દનો ઉપયોગ થયો છે. તો એક અક્ષની દિશામાં આપણે જોયું કે જેમ જેમ તરંગ આગળ જાય છે એમ એમ એક્સ અક્ષનું મૂલ્ય વધતું જાય છે, સતત વધે છે. એ જ રીતે વાય અક્ષ પરના મૂલ્યો આપણે ચેક કરવા છે. તો ફરી પાછું એક તરંગ લીધું, જેને એક્સ વાય યામ પદ્ધતિ ઉપર આપણે મૂકેલું છે. ફરી પાછું આ બિંદુ પર ખાસ ધ્યાન રાખવું, વાય અક્ષ સાથે કેવી રીતે મૂલ્યો બદલાય છે. ધ્યાનથી જોશો મિત્રો, તરંગ આગળ વધે છે એમ એમ મૂલ્ય વધ્યું, અહીંયા સુધી વધ્યું. હજુ તરંગ આગળ વધે તો શું થાય? ઘટ્યું. ફરીથી તરંગ આગળ જાય છે એમ મૂલ્ય વધે છે. હજુ આગળ ગયું, ઘટ્યું. કદાચ હજી આગળ મોકલીએ તો વિરુદ્ધ દિશામાં જશે. સતત આ રીતે મૂલ્ય બદલાશે. પણ ધ્યાનથી જુઓ તો મૂલ્ય છે એ આટલામાં જ બદલશે. અર્થાત વાયક્ષના મૂલ્યો છે એ પુનરાવર્તિત થાય છે, અને જેના મૂલ્યો પુનરાવર્તિત થાય એ વિધેયને આવર્ત વિધેય કહેવાય, અને આવર્ત વિધેય તરીકે સાઇન અથવા કોસ હોય છે. તો એક અક્ષ પર મૂલ્ય સતત વધતું જાય છે એટલે એ પ્રગામી વિભાગ થશે. વાય અક્ષમાં મૂલ્યો પુનરાવર્તિત થયા એટલે એ આવર્ત બદલે છે, આવર્ત રીતે બદલે છે, અને આવર્ત રીતે બદલે એટલે સાઇન અથવા કોસનું વિધેય થશે. તો વાય અક્ષ છે એ સાઇન અથવા કોસનું વિધેય થશે. તરંગ આગળ વધે ત્યારે વાય અક્ષનું મૂલ્ય બે બાબત પર આધાર રાખશે. આપણે આગળ જોયું એ રીતે એક અક્ષ પર અને બીજું સમય પર. તો દરેક પરનો આધાર આપણે જોતા જઈએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ એક્સ અક્ષની. ધારો કે અહીંયા આપણે ફરી પાછું એક તરંગ દર્શાવેલું છે. આગળની થિયરીમાં જોયું એ પ્રમાણે એક સંપૂર્ણ તરંગનો વિભાગ લઈએ તો એ વિભાગનું અંતર અથવા લંબાઈ, તરંગ લંબાઈ લેમ્બડા જેટલી થશે. એક તરંગ સંપૂર્ણ પૂર્ણ થાય એટલે આવૃત થયેલો ખૂણો અથવા કડા 2π રેડિયન જેટલો થશે. હવે ધારો કે આપણે જે બિંદુનો અભ્યાસ કરીએ છીએ એ બિંદુ અહીંયા ક્યાંય આવેલું છે. તો આ બિંદુ એક્સ અક્ષ પર ક્યાં આવેલું છે? તો કે આ બિંદુ એક્સ અક્ષ ઉપર આવા કોઈ અંતરે આવેલું છે.
એક્સ અક્ષ પર આ અંતરે આવેલા બિંદુ માટે આપણે એ શોધવું છે કે ખૂણો કેટલો થશે. જો અંતર લેમડા જેટલું કાપે તો ખૂણો 2π રેડિયન જેટલો થાય છે. તો એક્સ માટે કેટલું? તો સાદી ત્રિરાશિ જ આપણે લઈએ. અંતર લેમડા તો ખૂણો 2π રેડિયન. અંતર જો એક્સ તો ખૂણો કેટલો? અહીંયા આપણે θ1 સંજ્ઞા આપીએ છીએ. ત્રિરાશિને ગોઠવીએ. θ1 = 2π ગુણ્યા એક્સ. લેમડા અહીંયા આવી જશે એટલે છેદમાં 2πના છેદમાં લેમડાને અલગ ગોઠવ્યા અને એક્સને એક તરફ રાખ્યો. તો 2π લેમડા જે ડાર્ક ભાગ કરેલો છે એ આપણે આગળના ટોપિકમાં જોયું કે તરંગ સંખ્યા કોણીય તરંગ સંખ્યા થશે એટલે એની બદલે આપણે મૂકી શકીશું કે. તો એક અક્ષ પરના આધારને અનુરૂપ ખૂણો આપણને મળ્યો θ1 = kx. ફરી પાછું અંતર લેમડા હોય તો બદલતો ખૂણો 2π રેડિયન જેટલો છે. આપણને જે બિંદુએ કીધું છે એનું અંતર ધારો કે એક્સ છે તો એક્સ એ કેટલો? θ1 = 2π. એક્સ ઉપર જશે ઇન્ટુ એક્સ. લેમડા છેદમાં આવશે 2π × x લેમડા. એમાંથી 2π લેમડા જેટલો ભાગ છે એ કોણીય તરંગ સંખ્યા એટલે એની બદલે મૂકશું કે. તો θ1 = kx. બીજો આધાર છે એ સમય પર છે. સમય પરના આધાર માટે ચેપ્ટર નંબર 7માં આપણે ભૌતિક રાશિ આવતી કોણીય ઝડપ. ઓમેગા = કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. અહીંયા θ1 નામ આપ્યું છે, અહીંયા નામ આપીશું θ2. સમયને દર્શાવીશું t. θ2 શોધવા છે તો ટીને આપણે ડાબી બાજુ જવા દઈએ એટલે અહીંયા આવી જશે ઓમેગા ટી. જમણી બાજુ બાકી રહેશે θ2. અર્થાત સમય સાથેનો સંબંધ મળે છે θ2 = ઓમેગા ટી. ત્રીજો મુદ્દો, તરંગ ક્યાંથી શરૂ થાય? અહીંયા મેં તરંગ દર્શાવ્યું છે. જરૂરી નથી કે તરંગ આ જ બિંદુથી એટલે કે શૂન્યથી શરૂ થાય. આમાંના કોઈ પણ બિંદુથી તરંગ શરૂ થઈ શકે. કોઈ પણ બિંદુથી તરંગ શરૂ થઈ શકે. તો જ્યાંથી શરૂ થાય એ ખૂણો પ્રારંભનો ખૂણો એટલે કે પ્રારંભિક કળા અચળાંક તરીકે પણ ઓળખાય છે. તો વ્યાખ્યા કંઈક આવી છે, x = 0 અને t = 0. આ બિંદુએ x 0 હોય અને t પણ 0 હોય ત્યાં જે ખૂણો છે એને કળા કહેવાય. અથવા તો જ્યાંથી દોલન શરૂ થાય તેને ખૂણો કહેવાય. પ્રારંભિક કળાની વ્યાખ્યા આપણે લખી પણ હજુ સ્પષ્ટ નહીં થતું હોય કે ક્યાંથી શરૂ થાય. તો આપણે એક ઉદાહરણ લઈએ કે એક સંપૂર્ણ તરંગ આપણે ધ્યાનમાં લીધો છે. જો આપણને એવું કહેવામાં આવે કે ખૂણો અથવા તો દોલનો અથવા તો તરંગો આ બિંદુથી શરૂ થાય છે. આ બિંદુ એટલે અહીંયા મેં સંજ્ઞાત્મક રીતે એને બિંદુ નંબર 1 આપેલું છે. તો બિંદુ 1 એના માટે શું શબ્દ વપરાય? તો કે નિયત બિંદુ. નિયત બિંદુથી તરંગ ક્યાં જાય છે? ઉપર જાય છે. એટલે નિયત બિંદુ પર છે પણ ઉપર તરફ જાય છે. તો આ બિંદુથી તરંગ શરૂ થતું હોય તો પ્રારંભિક કળાની કિંમત કેટલી થશે? 0. બીજું બિંદુ અહીંયા ઉદાહરણ સ્વરૂપે લીધું. આ બિંદુ માટે શું શબ્દ વપરાય છે? તો કે આખા તરંગને જોઈએ તો સૌથી ઊંચાઈ ઉપર આવેલું બિંદુ છે એટલે કે મહત્તમ ઊંચાઈનું બિંદુ છે. જો તરંગ અહીંથી શરૂ થતું હોય એવું કહીએ, મહત્તમ ઊંચાઈથી શરૂ થતું હોય એવું કહે તો ખૂણો તરીકે આપણે લઈ શકીએ 90 ડિગ્રી. તો ફાઈની કિંમત 90 લેવાની થશે. ત્રીજું બિંદુ, આમ તો આ નિયત બિંદુ જ થયું. 1 નંબર અને 3 નંબર બંને નિયત બિંદુ પર છે પણ બંનેને અલગ પાડવા માટેનો મુદ્દો, અહીંયા તરંગ નિયત બિંદુથી ઉપર જાય છે જ્યારે 3 નંબર પાસે તરંગ નિયત બિંદુથી નીચે જાય છે. તો શબ્દ વપરાય છે નિયત બિંદુ પર નીચે તરફ. જો આવું કહે તો પ્રારંભિક કળા એટલે કે ફાઈની કિંમત આપણે લેવાની થશે 180 ડિગ્રી. ચોથી શક્યતા અહીંથી
જેમ આ બિંદુ એટલે કે બિંદુ નંબર 2 મહત્તમ ઊંચાઈ પર આવેલું છે, એમ બિંદુ નંબર 4 સૌથી નીચે આવેલું છે. તો નિમ્નતમ સ્થાન એવો શબ્દ વાપરે તો ખૂણો 270 આપણે લેવાનો થશે. તો આમ 4 બિંદુ, નિયત બિંદુ પર ઉપર તરફ તો 0 ડિગ્રી, મહત્તમ ઊંચાઈએ હોય તો 90 ડિગ્રી, નિયત બિંદુ પર નીચે તરફ જવાનું હોય તો 180 ડિગ્રી, નિમ્નતમ સ્થાન પર હોય તો 270 ડિગ્રી થશે. તો હવે વાયનો આધાર એક્સ અક્ષ અને ટી પર છે, એટલે અહીંયા આપણે લખ્યું વાય એ વિધેય છે. કોનું? એક્સ અને ટીનું. આવર્ત વિધેય છે એટલે સાઇન અથવા કોસ પર આધારિત છે. અહીંયા આપણે કંપ વિસ્તારનો એ જેમ દોલનોમાં લખતા એ જ રીતે લખ્યો છે. સાઇન થીટા, થીટા કેટલા લેવાના છે એ અગત્યનો પોઈન્ટ છે. 3 બાબતો આપણે ધ્યાનમાં લીધી. એક θ1 મળ્યો છે અહીંયા, બીજો θ2 અને ત્રીજું પ્રારંભિક કળા. તો એ થીટા છે એ θ1, 2 અને પ્રારંભિક કળા ત્રણેયનું કોમ્બિનેશન છે. અહીંયા જે આપણે ઘટના લીધી છે એ પ્રમાણે θ1 -θ2 + 5, θ1 તરીકે kx, θ2 તરીકે ωt અને θ3 અથવા તો phi. તો થીટાની બદલે કિંમત મૂકીએ તો સમીકરણ બનશે y of x and t is equal to a sin kx minus ωt plus phi. અહીંયા તમને સવાલ થયો છે કે માઇનસ નિશાની શા માટે આવે? તો સ્પષ્ટતાથી જોઈએ કે નિશાની કઈ રીતે બદલવાની છે. અહીંયા આપણે 2 પ્રકારના તરંગો લેશું અને નિશાનીનો ફેરફાર સમજશું. તરંગની ગતિમાં આપણે જે અક્ષ દોરીએ છીએ એમાંની એક અક્ષ છે એની પ્રસરણ દિશા, ગતિની દિશા બતાવે છે, જ્યારે વાય અક્ષ છે એ દોલનની દિશા બતાવે છે. તો પહેલા ઉદાહરણમાં ધારો કે તરંગ આ રીતે આપણે દર્શાવેલું છે અને તરંગને આપણે અવલોકન કરીએ તો એ આ એરો દર્શાવેલી દિશા એટલે કે જમણી તરફ ધન એક્સ અક્ષની દિશામાં જાય છે. ધન એક્સ અક્ષની દિશામાં જાય તો તરંગનું સમીકરણ y of x and t is equal to a sin kx માઇનસની નિશાની આવશે -ωt plus phi. જો તરંગ ધન એક્સ અક્ષની દિશામાં જતું હોય તો અહીંયા માઇનસની નિશાની આવશે kx -ωt plus phi. માઇનસ એટલા માટે કે તરંગ આ તરફ દૂર જાય છે અને આપણે અવલોકનો આ બિંદુ પર લેતા હોઈએ છીએ. તો આ બિંદુ પર અવલોકનો લેતા હોઈએ છીએ તો જેટલું દૂર જાય એ દૂર જવા માટેનો ફેરફાર અહીંયા આપણે એડજસ્ટ કરવાનો હોય છે. પણ કદાચ આ બાબત ગળે ન ઉતરે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણા માટે અગત્યનો પોઈન્ટ શું છે? જો ધન એક્સ અક્ષની દિશામાં જશે તો અહીંયા માઇનસ નિશાની આવશે. બીજા કિસ્સા ઉપર આવીએ. અહીંયા તરંગ ઋણ એક્સ અક્ષની દિશામાં જાય છે. ઋણ એક્સ અક્ષની દિશામાં જાય તો તરંગ સમીકરણમાં જ્યાં માઇનસ નિશાની હતી ત્યાં પ્લસ. આપણા માટે એક જ બાબત અગત્યની, પ્લસ એક્સ અક્ષની દિશામાં જાય તો માઇનસ, માઇનસ એક્સ અક્ષની દિશામાં જાય તો પ્લસ. તો આ થશે તરંગના સમીકરણો. જ્યારે આપણને તરંગ આપેલા હોય ત્યારે સમીકરણ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ થયો સ્થાનાંતર એટલે કે એક્સ અને પ્રગામી તરંગના દોલનો એટલે કે વાય વચ્ચેનો સંબંધ. આભાર વિદ્યાર્થીઓ. જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આપને નિયમિત વિડીયો મળતા રહે.